N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા અંકલેશ્વરથી। અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર સોનમ સોસાયટી પાછળ રેલવે લાઇનની બાજુમાંથી ભરૂચ LCBની ટીમે જુગાર રમતા 4 જુગારીયાઓને પકડી પાડી 45 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભરૂચ LCB પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીની પાછળ રેલવે લાઇન પાસે જુગાર રમાઈ રહ્યો છે। જે મળેલી માહિતીના આધારે LCBની ટીમે રેડ કરતા જુગાર રમતા દિપ્તેશ અશોક પટેલ, આશિષ સુરેશ તિવારી, મોહિત રામપ્રસાદ માલી અને રાજકમલ રમેશ માલીને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી રોકડા 15,000 રૂપિયા અને 30,000ના 3 નંગ મોબાઈલ મળી 45 હજારનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।